સેતુડા ખાવા અને અહીંયા આગળ આવી ગયા છે અમે ખંડેરિયા હનુમાન દાદાની જગ્યા ઉપર કે જ્યાં બધા ઝાડવાનો છાંયો પણ સારો અને વડની અંદર મિત્રો પેપા પણ એટલે પક્ષીને ખાવા. હવે અમારા મિરલબેન થયા છે ઉતાવળા, એને જવું છે જટ ઘરે. એટલે તમારી વાડી ઉપર પણ સેતુના છોડવા હશે, એટલે કે તૂત જે ખાટા મીઠા આવે લાલ ને એવા મસ્ત મજાના લાલ કાળા બધી પ્રકારના અલગ અલગ કલરના આવતા હોય છે. તમને બતાવું, અમારો કેવલ અત્યારે 2 હાથે વર્ગી ગયો છે સેતુડા તોડવા માટે. જો અમારે મિરલબેન પણ ઉતાવળા થયા છે. મિરલબેન મિત્રો ઉઠા તરત જ લઈને આવતા રહ્યા, એટલે વાળ બાળ કઈ ફ્રેશ થવા નથી રહ્યા. જો અમારા કેવલભાઈ, હા જો કેવલભાઈ અમારે સેતુડા લઈ આયા છે. જો અમારે કેવલ તો મુઠ્ઠા ભરી ભરીને માંડ્યો છે ભેગા કરવા. બતાવું તમને સેતુડા. તો મિત્રો જુઓ તમે, આ છે સેતુડા, હજી કાચા પણ એટલા છે અને આ લાલ ને એવા દેખાય તમને કાળા, હરવા હરવા પાકતા હોય. એકદમ કાળો કલર થઈ જાય એટલે મસ્ત મજાના સેતુડા પાકી જાય. જો આ લાલ કલર આ તમને દેખાતું છે, આ કાળું સેજ થઈ જાય એ બ્લેક કલર જેવું એટલે પાકી જાય. બાકી આ જે લીલા કલર જેવા પીળા જેવા એવા જે દેખાય હજી કાચા છે. એટલે અમારા કેવલભાઈ તો જો આમથી આમ ફરે ને આમથી આમ ફરે. કેવલ એ બાજુ બહુ ન આવતો, વાયર ખુલ્લો, અહીંયા જો લાઇટ નો વાયર ખુલ્લો છે. એટલે ખંડેરિયા દાદા જો મિત્રો આ વડની વડવાય છોકરા ટીંગાઈને હિંચકા પણ ખાય અને અંદર પેપા પણ લાગેલા છે, દેખાતા નહીં હોય, થોડાક ઉપર છે. એટલે જો અમારા કેવલે અહીંયા સેતુડા વીણીને ઢગલો કરીને મેલો. હવે આ મસ્ત મજાના ખાટા મીઠા સેતુડા લાગે, અને આમ સેતુડા કહેવામાં આવે ને આમ તૂત કહેવામાં આવે. કેવલ વંડી ઉપરથી પડતો ને બેટા. જો અમારે કેવલભાઈ તો ઉપર ના ચડતો, સેતુડાનો ઢગલો કરી નાખ્યો છે. અહીંયા પડખે છે લીંબુનો બગીચો અમારે વાસુભાઈનો. અહીંયા પડખે જુઓ, આ છે લીંબુનો બગીચો. મસ્ત મજાના છોડવા છે મિત્રો લીંબુના, એકદમ કૂણા માખણ જેવા. છોડ ફૂલ છોડ પણ મસ્ત. હવે કેવલ તો વહી ગયો બીજા સેતુડે. અહીંયા છે અમારા ખંડેરિયા હનુમાનજી મહારાજ. તો મિત્રો કોમેન્ટમાં જય ખંડેરિયા હનુમાન લખજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.